तो हेलो गाइस केम छो તમે બધા મજામાં છો કારણ કે આપણા વિડિયો જોતા બધા મજામાં જ હશે તો ગાइस જો આજે સેલ્ફી સ્ટિક થી વિડિયો બનાવતો હે કેવો લાગે છે કમેન્ટ કરજો અને તમારો ભાઈ માઈક બોલાવ્યો ઘરે અને આવ્યો છું તાપીમાં જો તમને બતાડું ને આવડે તમારો ભાઈ આવ્યો છે તાપીમાં કેવું દેખાય જો મોસમ ખાલી જો તમે આજનું તો ચાલો ગાइस આપણે હે ને મસ્ત જોરદાર વિડિયો બનાવી કાલનો વિડિયો કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહેજો ને गाइस हमारा भाई ने तुम्हारा सपोर्ट तो करता है कई भी के एक के दिवस में अपना सब्सक्राइब तोड़ भेजा 65 ठीक गया तो हमारा भाई ने सब्सक्राइब 65 सब्सक्राइब ठीक किया है पूरा तो चलो गाइस जी આપણે પેલી સાઈડ હશે તો બધા બેઠેલા હે તો કન્ટિન્યુ અને આપણે અવાજ કેવો આવતો છે કોમેન્ટમાં કહેજો કેમ કે મને પણ ખબર નથી કે કેવો આવતો છે અવાજ આપનો કારણ કે તમારો ભાઈ માઈક નથી લાવ્યો આજે એટલે મસ્ત શાંતિ ને સુનસાન જોવે ને તમે તાપીમાં ચલાવી નાખી જવાનું કારણ કે તાપીમાં મસ્ત સુનસાન જગ્યાએ ચાલો કે સાંજે મેં તમને નાવડીમાં બેસીને બતાડું અહીં કાંઈ નાવડી છે જો ખબર નહીં કોની છે આપણે બેસી અંદર ગઈસ અમારું રિઝલ્ટ કેવું આવ્યું છે કોમેન્ટમાં કહેજો કે પછી રિઝલ્ટ આમાં બગડી જાય હંઠાઈ એટલે તો શું એક હાજી દાવના યાર ઈશારામાં સમજને વાલે કો ઈશારા કોફી જો ગઈસ નાવડીમાં પાણી ભરાઈ ગયું છે જો આખું નઈ ગાડી મંદિર છે એટલે હે ને ત્યાં ગાડી આરતી થાય છે આવડે નહીં તો મારો ભાઈ નીચે છે મંદિરની એક્ઝેક્ટ નીચે ટાપી છે ત્યાં ગાડી છે गाइस टाइम गाड़ी जो बे पूरा रमता है मैंने जो दांत काटता है अभी दिखाई नहीं रही यार एक दिन कामयाब हो गए हम भी तो चलो गाइस અને લાકડી જો તમને બતાવો આજે મેં કેટલી મોટી થાય તે મેં તો એક કોમેન્ટમાં કહેજો કે મને યાદ ખબર બહુ મોટી ચાલો ગાઈસ આપણે ને નાની કરી દઈએ કારણ કે કોઈ વિડીયો હરકો નહીં બને બહુ જોર કરતી યાર તો ગાઈસ આજે તો દર્શન પણ નથી આવ્યો તમારો ભાઈ એકલો જ આવ્યો છે અને પવનનો અવાજ પણ આવતો હતો તમને જરાક એડજસ્ટ કરી દેજો અને પછી હવે આપણે થોડીક વાર બેસીએ ગાડી બીજો ફોન નથી લાવ્યો બાકી આપણો એક વિડીયો બી એડિટ કરવાનો તે પણ કરી દેતે તો ચાલો અહીંયા ગાડી બેસીને થોડીક વાર મસ્ત વાદળ જો ગાડી ફોનની આપણે લાકડી કહેતો ત્યારે મેં માંડી ગયેલો ને તો તમારે વિડીયોમાં જોયો હે મેં સ્ટેન્ડ બોલવાની જગ્યાએ આપણે લાકડી બોલી દીધેલી બસ આ એક લાકડી બોલતી ઉતારે અરે યાર પાછું બોલાઈ ગયો એમ કરીને ખોલવું પડે ફોન જ પડી જ જો ચાલો તો આપણે પેલા જો આવી નહીં તો મૂકી દઈએ હા જો આવી રીતના મૂકી દીધું હવે થોડીક વાર મસ્ત બેસું પછી વિડીયો બનાવું તો ચાલો હવે મેં ને જે અવાજ જોઈ લે કેવો આવતો કારણ કે આજે માઇક નથી લાવ્યો અમે એના માટે તો ગાઈસ જો તમે અવાજ આવતો છે થોડો હવે ચીડિયાનો અવાજ સાંભળો એટલે કે ચકલીઓનો પક્ષીઓનો તમે જે કહેતા એ જો સંભળાય ને તો ચાલો ગાઈસ હવે ને તમે વિડીયોને લાઈક કરી દેજો ને હવે મેં જવાનો છું ઘરે તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો તો બીજું શું કેમ અને તમારા ભાઈ ડેલી વ્લોગ લાગતો કોઈ એક દિવસ નહીં આવે બાકી નાખતો દિલ્હી ને ગેસ તમે સોચતા હે એક ને એક ગંજી પેઢી કરે ગેસ મેં ને કામ પર જામ ને તો પછી કામ પરથી આવું ને તો એવો સીધો વિડીયો બનાવવા નહીં આવું એટલે જરાક એ થઈ જાય ને ગાઈસ ચાલો તો આજે ને આપણે મને વાત યાદ આવી છે તો મેં તમને નેક્સ્ટ વિડીયોમાં કેમ આમ જ કહી દઉં કદાચ આમ જ કહી દઈએ તો ગાઈસ એમાં છે એવું કે તમારો ભાઈ એક ચાની દુકાન પર કામ કરે છે અને સાંજના વિડીયો બનાવવા આવું છું મજાક નથી કરતો યાર તમે ને મારો શોર્ટ વિડીયો જોઈ લેજો કાં તો પછી
ચાની દુકાન પર કામ કરું છું અને સાંજના થાય ને એટલે પછી મેં નાહી આવું 6 વાગે એટલે વિડીયો બનાવવાનો હોય ને મારે એટલે હવારના પછી મેં જોતો વહેલો નાહી જામ. તો બસ આવું છે મારી લાઈફમાં. બસ તમે તમારા ભાઈને સપોર્ટ કરશો ને તો આપણે કામ છોડી દેવું. બસ તમારા ભાઈને તમે સપોર્ટ કરજો, ફૂલ સપોર્ટ કરજો. તમે જો સપોર્ટ કર્યો ને તમારા ભાઈને, આપણી ચેનલ મોનિટર થઈ જાય ને તો પછી આપણે કામ છોડી દઉં. કારણ કે પછી મારે વિડીયો પણ બનાવવાનો હોય. તો ગાઈસ એક ભાઈ આવે છે તો મને જરાક એ લોકોને હવે બોલાય નહીં આવી રીતના, તો આપણે વિડીયો બંધ કરી દઈએ પછી પાછા ચાલુ કરીએ. આજનું મોસમ જો કેટલું મસ્ત છે. અહીં ગાડી મંદિર પણ છે એક ને આજે ભાઈ આવે છે. તો ચાલો ગાઈસ હવે જઈએ આપણે ઘરે. તો ચાલો ગાઈસ હવે આપણે સીધા ઘરે જઈએ ને આજે દીકરો આપણે દોતા ચડીએ અને એ ભાઈને મને જોઈને બી ગયો હતો ને મેં એને જોઈ ધબકારા ચાલુ થઈ ગયા તમારા ભાઈને. તો ચાલો ગાઈસ દોતા ચડીએ. ગાઈસ એ ભાઈને મને જોઈને બી ગયો ને મેં એને જોઈ તો બી ગયો. એ તો દોડવા આવેલા એમ કે પછી તમારી જે ફેસ લાઇટ હલકતી હતી ને ફોનની એને જોઈને મેં બેસી ગયો. નાહી ગયા મેં પણ નાહી ગયો. હાય ગાઈસ ઘણી વાર છે ને મને વીટી ચૂકેલી આવી. એકવાર મેં એકલો બેસી ગયેલો ત્યારે એક ભાઈ આવ્યો ગાડી લઈને ને મેં ચાલતો આવતો મારી વાંહે દોડ્યા. હું બહુ નાઠો ના જે દુકાન દેખાય ને તમને જો દેખાડું ઝૂમ કરીને અહીંયા આમાં નાહી ગયેલો. ત્યારથી યાર તમારા ભાઈને બીક પડી ગઈ. તો ચાલો હવે મળો ઘરે જઈને બાય. તો ગાઈસ એમાં થયું એવું કે એ પણ મને જોઈને ગભરાઈ ગયેલો અને હું પણ એને જોઈને ગભરાઈ ગયો. એ કંઈ કૂતરું અને તમારો ભાઈ છે ને એકદમ ડિપ્રેશનમાં આવી ગયેલો યાર. એટલે માનો કે બરોબર ભલતું જ બોલવા લાગ્યો છું. તો મેં એકને એક વસ્તુ 2 વાર બોલેલો છું કે અહીંયા ગાડી મંદિર છે ને આ ભાઈ હતા ને એટલે એ પણ ગભરાઈ ગયો અને હું પણ ગભરાઈ ગયો. અને પછી કે બ્લોગર છે? મેં કીધું હા બ્લોગર છું. અને બસ આવું લાઈફમાં થયા કરે એટલે ક્યારેક સાચી વાત કે મને બીક બહુ લાગે યાર. એટલે પછી ને મેં નાહી આવ્યો સીધો. તો ચાલો મેં જે વાત કરતો હતો, હા ગાઈસ આપણી ચેનલ મોનિટર થયા ને તો આપણે કામ બંધ કરી દઉં અને આપણે ડેલી વિડીયો નાખો. કારણ કે આપણા ભાઈ પણ નાખે છે ને સૌરવ જોશી વ્લોગ્સ અને આપણે પણ નાખવું. તો તમારા ભાઈને સપોર્ટ કરજો યાર ડેલી વિડીયો જોવા માટે. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ, હર હર મહાદેવ એન્ડ બાય બાય ગાઈસ. સપોર્ટ કરજો તમારા ભાઈને.